મસૂરી, પહાડોની રાણી મસૂરી અને આ છે સહસ્ત્રધારા તળાવ. મસૂરી આપણે જઈએ ને તો પેલા સહસ્ત્રધારા તળાવ આવે. આવી રીતે બહુ મસ્ત છે, નેચરલ. અહીંયા જો આ બધા ફોટોગ્રાફી કરે છે. ઠંડી બહુ લાગે છે અહીંયા. જે આમ પહાડોમાં ઊંચે ઊંચે જવાનું છે મસૂરીમાં. માંથી પાણી ટપકે છે. જો આ દેખાય, આ ગંધક સ્ત્રોત છે. ઉપરથી પાણી ઝરે છે અને અહીંયા ઝરણામાં પાછું પડે. બધા જો અહીંયાથી પાણી ભરે છે. કહેવાય છે કે કોઈ પણ શરીરના દુખાવો હોય ને તો આ પાણીથી ને મટી જાય. એટલે અમે અહીંથી પાણી ભરશું. અહીંયા સહસ્ત્રધારા મંદિર છે અને પ્રાચીન શિવ ગુફા છે. અત્યારે અમે આવ્યા છે કેમ્પ્ટી ફોલ. ચારે બાજુ પહાડ. અહીંયા ઠંડી તો અત્યારે જાણે એમ છે કે એસીની અંદર આપણે ઊભા ઠૂઠવાઈ જાય એવી ઠંડી છે અત્યારે. કેમ કે અહીંયા ઝરણા જ છે બધીમાં, એટલે ઠંડી બહુ લાગે. અત્યારે અમે હાલીને જઈએ. નાસ્તો કરવાનો બહુ મસ્ત હોય બધું. જો અહીંયા ડોડા છે, પેટીસ ને એવું હોય. ડોડા બાફેલા ને શેકેલા છે. અહીંયાથી કેદારનાથની ચોટી પણ અમને બતાવી હતી ડ્રાઈવરે. રસ્તામાં જોવા મળે. ઘણું ગેમિંગનું ની પણ બધું છે, એડવેન્ચર. જો આ કેમ્પ્ટી ફોલ છે. અહીંયા ડ્રેસિંગ ને એ બધું થાય. અને આ અહીંના ઝરણા. આગળના ધોધ જોવા માટે ઉપર ચડવું પડે. આવી રીતે પગથિયા. જો અહીંયા પણ છે ધોધ. ચાર પાંચ ધોધ જોવા મળે છે અહીંયા. આપણે ઉપર આગળ જવાનું પગથિયાની સીડી ચડીને આગળ ધોધ જેટલા તમારે જોવા એટલે આગળ જોઈ શકો. હા, એક કરતા એક ધોધ બહુ મસ્ત છે ફોટોગ્રાફી માટે.